વલસાડના ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર ગૃહ ઉદ્યોગ સંસ્થા ફરી વિવાદમાં. વલસાડના ધરમપુર ખાતે આવેલી શ્રીમદ રાજચંદ્ર ગૃહ ઉદ્યોગ સંસ્થા એકવાર ફરી વિવાદોના કેન્દ્રમાં આવી છે. સંસ્થામાં કાર્યરત મહિલાઓ છેલ્લા 12 દિવસથી પોતાના હક, અધિકાર અને વિવિધ માંગણીઓને લઈને સતત લડત ચલાવી રહી છે. મહિલાઓનો આક્ષેપ છે કે તેમની સમસ્યાઓ અને પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવામાં સંસ્થા દ્વારા રસ દાખવવામાં આવી રહ્યો નથી, જેના કારણે તેઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આ સમગ્ર મામલા દરમિયાન ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ દ્વારા સંસ્થાની મુલાકાત લેવામાં આવી હતી. જો કે આ મુલાકાતને લઈને પણ મહિલાઓમાં અસંતોષ જોવા મળ્યો હતો. મહિલાઓનું કહેવું છે કે ધારાસભ્ય તેમની વેદના અને સમસ્યાઓ સાંભળવાને બદલે સંસ્થાના વખાણ કરવામાં વધુ વ્યસ્ત રહ્યા હતા. મહિલાઓએ એવો પણ આક્ષેપ કર્યો કે તેમની સમસ્યાઓને ગંભીરતાથી લેવાના બદલે રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા દિવસોથી પોતાની માંગણીઓને લઈને સંઘર્ષ કરી રહી છે, છતાં હજુ સુધી તેમની રજૂઆતોનો સંતોષકારક ઉકેલ આવ્યો નથી. જેના પગલે આજે મોટી સંખ્યામાં મહિલાઓ વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપીને પોતાની સમસ્યાઓ અંગે યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવા માંગ કરી હતી. અમે રાજ ઉપહાર કંપનીમાં રાજ અમૃત પ્રોડક્શન વિભાગમાં કામ કરીએ છીએ. અમે છેલ્લા 17 વર્ષથી જેટલા અમે પ્રોડક્શન વિભાગમાં કામ કરીએ છીએ. અમારી અરજી આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ એ છે કે અમને પગાર બાબતે થઈ રહેલ અન્યાય અને મહિલા બહેનો છે એને કામ બાબતે થઈ રહેલું શોષણ માટે અમે આવેદનપત્ર આપ્યું છે. અમે રાતના 2 વાગ્યા સુધી રાતના કામ કરીએ છીએ અને અમે જ્યાં કામ કરીએ છીએ ત્યાં એક પ્રોડક્શન વિભાગ એવો છે કે જ્યાં ફ્રાઈંગ, રોસ્ટિંગ એવું બધું પ્રોડક્શન માટે તેના દ્વારા ઉપજ કરવામાં આવે છે, જ્યાં એક સાથે 8 જેટલા બોઇલર કામ કરે છે અને રોસ્ટિંગ ઓવન એવા મશીનો દ્વારા અમે 180 થી 200 સુધીની ડિગ્રી સેલ્સિયસ તાપમાને અમે પ્રોડક્ટ બનાવીએ છીએ. ત્યારે અમને પહેરવેશમાં પગના ચપ્પલ પ્લાસ્ટિકના પહેરીને અમે કામ કરીએ છીએ અને એપ્રોન જે છે તે કપડાના સાદું કાપડના આપવામાં આવ્યું છે. તો એ દ્વારા અમને અમારે સાદું કાપડ એ કંઈક આટલી મશીનરી વચ્ચે કામ કરીએ તો અમારી સેફટી નથી. અમે ધારણા પર છેલ્લા આજે 16મો દિવસ છે અમારો. અમને અમારા ધરમપુરના સંસદ જે રાજનેતા છે એ અમારું સાંભળવા માટે આવ્યા નહોતા અને એ જ કંપની માટે વિઝિટ એમણે કરી છે. પણ અમે જ્યારે ધારણા પર બહાર બેઠા છીએ, અમે 73 જેટલા બહેનો બહાર બેસેલા છે, એ અમને ત્યાં ગેટની અંદર પસાર થતા પહેલા અમે બહાર બેઠા છે એ જોઈને જાય છે. તો અમારા ધરમપુર ગામના એક ખાસ આગેવાન તરીકે અમે એવું માનીએ છીએ કે એમણે અમારું પણ સાંભળવું જોઈએ, અમારી પણ વેદનાને એમણે સાંભળવી જોઈએ. તમને જે પગાર ધોરણ તમને જે આપવામાં નથી આવ્યું, તમને ઘરમાં કયા પ્રકારની મુશ્કેલી સર્જાય છે? અમારા અત્યારે જે આવી રીતે અમને ફેક્ટરી દ્વારા અન્યાય થઈ રહ્યો છે તે બાબતથી અમારા ઘરમાં જે બહેનોના અમુક ઘરો છે તે લોકો પોતાના બાળકો તથા ઘરમાં રાશન પાણી એ બધું કરતા હોય છે. એ બાબતથી આર્થિક પરિસ્થિતિ અને બીજી પણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. અમે જ્યાં સુધી અમારી માંગણી છે તે અમને પૂરી નહીં કરવામાં આવે તો અમે આ આંદોલન ચાલુ રાખશું. હું ધીરજભાઈ રણછોડભાઈ પટેલ, ધરમપુર સામાજિક આગેવાન. આજરોજ ધરમપુર શ્રીમદ રાજચંદ્ર ઉપહાર કેન્દ્ર દ્વારા મહિલા વર્કરો છે, મહિલા વર્કરોનો અન્યાય થયો છે એવો 12 દિવસથી ઉપવાસ પર ઉતર્યા છે. એમનું હડતાલ ચાલી, તેમ છતાં બી કોઈ ધરમપુરનો અધિકારી, ઇવન કે મામલતદાર છે કે પ્રાંત છે કે વલસાડ કલેક્ટર છે, કોઈ પણ આજ દિવસ સુધી એમની મુલાકાત માટે આવ્યું નથી. ઇવન કે ફૂડ ઇન્સ્પેક્ટર કે લેબર અધિકારી પણ આવવું જોઈએ, એ પણ આવ્યા નથી. તેમજ એમ જો તો હોદ્દેદારોમાં જોઈએ તો ધરમપુરના ધારાસભ્યો આદિવાસી હોવા છતાં આદિવાસી બહેનોની પડખે આવ્યા નથી. અને એવો આવ્યા હતા ખરા, પણ અંદર જ્યાં મલાઈ મળે ત્યાં અંદર આવ્યા છે.
અને ત્યાંથી મલાઈ લઈને મીઠી મીઠી વાતો કરીને જતા રહ્યા. જે લોકોના તકલીફમાં છે એ બહેનોને મળ્યા પણ નથી. જ્યારે અમારા આગેવાન શ્રી વાસણા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ આવેલા હતા, અમારી વાત સાંભળીને એમણે રજૂઆત પણ કરી છે. અને આ જે બહેનોને જે મુખ્ય તકલીફ છે એ તકલીફ એ છે કે બોઇલર અને ગેસના ચૂલા વચ્ચે એમણે કામ કરવાનું, મિનિમમ 200 ડિગ્રીના ઉપર તાપમાન હોય તે એના વચ્ચે કામ કરે છે. એને એમનું પૂરતું વેતન મળતું નથી. જેમ કે 1 માસ ભર્યો હોય તો 4 દિવસનું વેતન કાપી લેવામાં આવે છે. એ સિવાય કે અન્ય એક્સ્ટ્રા અલગ અલગ નામથી એમના ટેક્સ ઉઘરાવીને એમના પગારમાંથી કાપી લેવા. મિનિમમ અમે ગણતરી કરતા હોય માલુમ પડે છે કે 3 થી 4 હજાર રૂપિયા દર માસે દરેક કર્મચારીને કાપી લેવામાં આવે છે. એ 350 બહેનો છે. 350 બહેનો તો તમે ગણો એક બહેનોના એટલા પૈસા જો કપાઈ જતા હોય તો યાર એ લોકોને કેટલી તકલીફ પડતી હોય કે જે વ્યક્તિ એમના બાળ બચ્ચા રાખીને કામ પર આવતા હોય તેમ છતાં પણ એમાં ઓવરટાઈમ પણ એમણે કર્યો છે. ઓવરટાઈમ કરે છે એનો પગાર પણ એમને આપતા નથી. રાત્રે 2 વાગ્યા સુધી પણ કામ કરે છે. સવારે મળસ કે 4 વાગે જઈને પણ કામ કરે છે અને તેનું વેતન એમને પૂરું મળતું નથી. ઇવન કે રોજ એ લોકો 1 કલાક તો રોજ વધારે કામ કરતા હોય એનું પણ એ લોકો આપતા નથી કોઈ વેતન. એટલે એમનું ખૂબ જ શોષણ થઈ રહ્યું છે. જેમ કે આ શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટની એ સિવાય પણ હોસ્પિટલ ચાલે છે, આશ્રમ ચાલે છે. તો ત્યાં પણ આ રીતનું થતું જ હશે. અને એ વર્ષો અગાઉ આ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા 10 થી 12 વ્યક્તિના આંખના ઓપરેશન કરવામાં આંખ જતી રહેલી છે. આ રીતનું એ પણ આદિવાસી જોડે જ થયેલું છે. એટલે એ લોકો એવું આદિવાસીને એકદમ એવા સમજે છે કે એ લોકોને શું વેતન ઓછું આપે તો શું કરી લેશે એવું એ લોકોની જાતને સમજાવે છે. જ્યારે ધરમપુરમાં મોટા મોટા ફંક્શનો કરવામાં વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં હોય ને એવું કહેવા લાગે. ભારત દેશમાં અમે જ કઈ અલગ છે, અમારું ટ્રસ્ટ જેટલું જોરદાર ચાલી રહ્યું છે એવું જણાવવા માંગે છે. માન્ય કલેક્ટર સાહેબને અમારે આ કર્મચારીઓ વતી અમે એવી ઉમ્મીદ રાખીએ છીએ એમની પાસે કે કંઈક સાંભળે અને એમનો પ્રત્યુત્તર મળે અને તાત્કાલિક એનો નિકાલ આવે અને એમને રોજગારી મળતી થઈ ને એમની જેટલી મહેનત છે એટલું એમનું વળતર એમને પૂરેપૂરું મળવું જોઈએ એ આશાથી આવ્યા છે. અને આવતા દિવસોમાં આ બહેનોની વાત સાંભળવા નહીં આવશે કે એમને તરફેણમાં કે એમનું જે શોષણ થઈ રહ્યું છે એ બાબતે કોઈ નિરાકરણ ન આવશે તો અમે અમારા વિસ્તારના ધારાસભ્ય માન્ય અરવિંદભાઈ સાહેબના ઘરનો ઘેરાવો પણ કરીશું અને એમના ઘરે ધરણા પણ કરીશું. તેમજ કે એવું કદાચ અમારા આગેવાન તરીકે એવું લાગશે તો અમે ધરમપુર બંધનું એલાન પણ આપીશું.